સો એ આગળ ભાઈ આવે છે અને કહેવા લાગે છે કે મારા પેમેન્ટ કાર્ડની અંદર કરવાનું છે. એટલે ભાઈ કહે છે કે આ સ્કેનર રહ્યું એમાં કરી દો. ત્યારે પછી ભાઈ જે દુકાનદાર હોય છે એ સ્કેનર બદલી દે છે અને કહેવા લાગે છે કે મારામાં તો પૈસા નથી આવ્યા, તમે જોઈ લો પહેલાં. તમે આ કપિલ નામના છોકરા ઉપર તમે પૈસા નાખી દીધા છે, જોયો તો ખરા યાર. એમ કહીને પછી તે કહેવા લાગે છે કે આ ભાઈ કહે છે કે મેં પૈસા તો તમારા સ્કેનર ઉપર નાખ્યા છે, તમે એમ કેમ કહો છો? ત્યારે ભાઈ કહે છે કે આ 2000 રૂપિયાની વાત છે, હું કોઈ 100-100 રૂપિયાની વાત નથી, એટલે હું તને પૈસા આપી દઉં. એમ કહીને પછી ભાઈ કહે છે કે તો તમારે કપડાં ના લેવા મૂકી દો અને પૈસા આપો, નકર પછી કપડાં મૂકી દો. એમ કહીને પછી ભાઈ કહે છે કે પૈસા તો તમે બીજા ખાતામાં નાખી દીધા છે, મારા સ્કેનરમાંથી તો નથી આવ્યા, તો હવે એમ કરો કપડાં મૂકી દો. ત્યારે ભાઈ કહે છે કે પણ હું શું કરું, એમાં તારા સ્કેનર ઉપર નાખ્યા ભાઈ, હવે તારો પ્રોબ્લેમ છે. ત્યારે છોકરો કહેવા લાગે છે કે ચાલો હવે ફરી પૈસા નાખી દો. એમ કહીને પછી ભાઈ પૈસા નાખી દે છે અને થોડી જ વારમાં ભાઈ કહે છે કે જોઈ લો તમારા પૈસા આવી ગયા છે. અને પછી ભાઈ જતો રહે છે અને કહેવા લાગે છે કે આને કેવો લૂંટી લીધો. એ બીજા ભાઈને કહે છે કે આને કેવી રીતે આપણે લૂંટી લીધો, લાય આપણે ચેક કરી લઈએ. બંનેમાં પૈસા આવી ગયા છે, 2,000 રૂપિયા. અને આ ભાઈ કહે છે કે આજે તો દુકાનદારને છેતરી દીધો, એ મને છેતરવા આવ્યો હતો, પરંતુ મેં એને છેતરી દીધો, કારણ કે જે ફેક રિસીવ જે પૈસા કરેલા હતા એ બતાવી દીધા અને સ્ક્રીનશોટને બતાવીને ખરીદી પણ કરી દીધી એકદમ ફ્રીમાં. તો આવાથી સાવધાન રહેવું.